અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા 3 પમ્પિંગ સ્ટેશનને જોડતી લાઇન જોડાણ કામગીરી હાથ ધરાઈ છે. ઉદ્યોગોનો એલ્યુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા હિદાયત કરી હતી. કામગીરીને પગલે ઉદ્યોગોને પડશે નહિવત અસર થશે. સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોને ફ્લુઅન્ટ વહન કરતી નોટિફાઈડ વિભાગની લાઇનમાં આજરોજ નોટિફાઈડ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શટડાઉન લઈ જોડાણ પ્રક્રિયા શરૂ કરી છે. નોટિફાઈડ વિસ્તારમાં 3 પમ્પિંગ સ્ટેશનની પાઇપલાઇનને એકબીજા સાથે જોડાણ કરી પિરામણ ફાઇનલ પમ્પિંગ સ્ટેશન જોડાણ કરતી લાઇનની કામગીરી શરૂ કરતા એસેટના તમામ ઉદ્યોગોને ફ્લુઅન્ટ પાઇપલાઇનના છોડવા ડિસ્ચાર્જ બંધ કરવા હિદાયત આપી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ધબકતી ધોળી નસ સમાન નોટિફાઈડ દ્વારા એઆઈ અને સી પમ્પિંગ સ્ટેશન પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે વોરકાર્ડ કંપની નજીક શરૂ કરવામાં આવી છે. જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીટીના સભ્ય ઉદ્યોગોને ફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જો કે મોટાભાગના ઉદ્યોગ પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હેમંત સેલડિયાએ જણાવ્યું હતું અને લાઇન મોડી સાંજ સુધી શરૂ થઈ જશે. નોટિફાઈડ વિભાગ દ્વારા એક તરફ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહન કરતી ડ્રેઇનમાં કેટલાક ઉદ્યોગોનું રાસાયણિક પાણી વહેતું થયું હતું અને અનેક સ્થળે ડ્રેઇન છલોછલ જોવા મળી રહી હતી. જે જોતા નોટિફાઈડ અને ઉદ્યોગ મંડળ દ્વારા આપેલા સૂચનાને ધોરીને પીને બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા વરસાદી પાણી ડ્રેઇનમાં પાણી છોડી મૂક્યું હતું. અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પમ્પિંગમાં આવે છે અને ફાઇનલ પમ્પિંગમાંથી પછી સુરતી ભાગોળ એનસીટીમાં ટ્રીટ કરવા જાય છે. આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પમ્પિંગનું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે. એટલે અત્યારે એ બી અને સી પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતાં અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુએજની લાઇન છે એને ત્વરિત ચાલુ કરશું. સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગનું પાણી લેવામાં આવશે.